પણ વ્યક્તિના જીવનમાં સેક્સનું મહત્વનું સ્થાન હોય છે, પછી તે સ્ત્રી હોય કે પછી પુરુષ। જે સ્ત્રીની સેક્સ્યુઅલ લાઈફ સારી હશે તે સ્ત્રીનો પ્રેમ પણ આપમેળે વધતો જ જાય છે। જે રીતે સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે, એ જ રીતે ખુશહાલ લગ્ન જીવન માટે સારી સેક્સ્યુઅલ લાઈફ હોવી પણ જરૂરી છે। પરંતુ શું તમે સ્ત્રી સેક્સ વિશેના એવા તથ્યો જાણો છો જે અંગે મોટા ભાગના પુરુષો માત્રને માત્ર ભ્રમમાં રહે છે? ન જાણતા હોય તો જાણી લો કે સ્ત્રી સંભોગની 5 એવી વાતો જે તમારી ખોટી માન્યતાઓને ચપટીમાં દૂર કરી દેશે। જો તમે એવું વિચારી રહ્યા હશો કે કોન્ડમથી ઓર્ગેઝમના સ્તર પર કોઈ અસર પડે છે, તો તમે ખોટું વિચારો છો। સ્ત્રીઓના સુખ પર કોન્ડમની કોઈ સકારાત્મક કે નકારાત્મક અસર નથી થતી। કોન્ડમ વગર કરવામાં આવતો સંભોગ વધારે આનંદ આપે છે અને કોન્ડમથી સંભોગનો સમય વધી શકે છે। સંભોગથી તમામ પ્રકારની થતી પીડા કે થતો દુખાવો કે પ્રસવ બાદ થતા દુખાવાની પીડા જ કેમ ન હોય, આ તમામમાં રાહત આપે છે। સંભોગ સમયે શરીરમાંથી ઓક્સિટોસિન નામનું કેમિકલ સ્ત્રાવ થાય છે। જો કે આ પીડામાં 8 થી 10 મિનિટની જ રાહત મળે છે, પણ સેક્સ અંગે માત્ર વિચારો તો પણ પીડા થોડીવાર માટે દૂર થાય છે। જી-સ્પોટ અંગે માનવામાં આવે છે કે તે મહિલાઓની યોનિનો એ હિસ્સો હોય છે જે લાંબા સમય સુધી સંભોગ સુખ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે। જો કે આ ઘણો ચર્ચાસ્પદ વિષય છે। નિષ્ણાંત પણ જી-સ્પોટના અનુભવનો સ્વીકાર કરે છે, તો ઘણા લોકો જી-સ્પોટની વાતને નકારે છે। ઘણી સ્ત્રીઓને પુરુષોના મુકાબલે સંભોગના ચરમ આનંદ પર પહોંચવામાં સમય લાગે છે। આ બિલકુલ સામાન્ય વાત છે। મોટા ભાગની મહિલાઓને ચરમસીમાએ પહોંચવામાં 20 મિનિટનો સમય લાગે છે, જ્યારે પુરુષ પાર્ટનર ચરમ પર જલ્દી પહોંચી જાય છે, તો પુરુષો આમાં સ્ત્રીની મદદ કરી શકે છે। આના માટે તમારે લિંગના આધારે દબાણ કરવું અથવા તો તમે માનસિક કસરત કરી શકો છો। ઉંમરની સાથે સેક્સ લાઈફ વધારે સારી બની શકે છે, તેમાં સંભોગ પર પહોંચવામાં તમારી નિયમિતતા પણ વધે છે। 18 થી 24 વર્ષની મહિલાઓ જલ્દીથી સુખ પ્રાપ્ત કરે છે, જ્યારે 30ની ઉંમરની મહિલાઓ 65% જેટલો આનંદ પ્રાપ્ત કરી શકે છે, જ્યારે 40 થી 50 પારની મહિલાઓ 70% સુધી આનંદની પ્રાપ્તિ કરી શકે છે। માનવામાં આવે છે કે ઉંમરની સાથે સાથે આત્મવિશ્વાસ વધે છે, જેના કારણે સંભોગ સુખ જલ્દીથી પ્રાપ્ત થઈ શકે છે। જો તમારે નિયમિત રીતે સંભોગ સુખ પ્રાપ્ત કરવું હોય અને તેમાં પરેશાની આવતી હોય તો તમારે સેક્સની રીત બદલવી પડશે। નવી રીત અને ટેકનિક આનંદને વધારે સહજ બનાવે છે। સેક્સ પહેલા ફોરપ્લે કરવાથી ઘણી મદદ મળે છે। ઓરલ સેક્સ પણ જો સ્ત્રીની ઈચ્છા હોય તો કરી શકો છો। આમ કરવાથી સેક્સનો સમય વધે છે અને સ્ત્રી તથા પુરુષ બંનેનો સેક્સમાં સમય વધે છે। સ્ત્રીઓ પોતાના જનનાંગો વિશે કેવા વિચારો ધરાવે છે, તેમાં ઓર્ગેઝમનું સ્તર ઘણી હદે પ્રભાવિત થાય છે। જો મહિલા સ્વયંને લઈને આશ્વસ્ત નથી તો તે સંભોગનો પૂરો આનંદ ઉઠાવી શકે છે। જ્યાં સુધી મહિલાઓને યોનિમાં પીડા, અસામાન્ય ડિસ્ચાર્જ, સોજો અથવા કોઈ અન્ય ચિકિત્સીય પરેશાની નથી તો તમારે ગભરાવવાની જરૂર નથી। તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ અને સામાન્ય છો। સેક્સ માટે આત્મવિશ્વાસ હોવું જરૂરી છે। ઘણી બાબતોમાં યૌન ક્રિયા વગર ઓર્ગેઝમ પ્રાપ્ત થઈ શકે છે। ઘણી મહિલાઓને વ્યાયામ કરતી વખતે પણ સુખની અનુભૂતિ થાય છે। આવું ખૂબ ઓછા સંજોગોમાં થાય છે। આવું થવા પાછળનું કારણ એ છે કે શારીરિક ગતિવિધિઓથી યોનિમાં રક્ત પ્રવાહ વધે છે, જેના કારણે યોનિમાં કંપન થાય છે।